નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા જે આ ફ્રી ઓનલાઈન બેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણવાનો છે. સિમ્પલ પાસ્ટ ટેન્સની પહેલાં આપણે ઘણા બધા ચેપ્ટર્સ ભણ્યા છે અને એમાં એક ચેપ્ટર હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જે મેં લાસ્ટ 4 વિડીયોમાં મેં તમને આખું ડિટેલમાં શીખવાડેલું છે. તો તમે પહેલાં એ 4 વિડીયો જોઈ લો તો તમને ખરેખરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇંગ્લિશની લેંગ્વેજ જે છે આપણી ઇંગ્લિશ લેંગ્વેજ એમાં ખરેખર ઇઝી લાગશે. તો આજે એટલું જ ઇઝી બનાવવા માટે જઈ રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સને બી. તો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવા માટે રેડી થઈ જાઓ પેન અને પેપર લઈને. પહેલાં તો આ સેશનને મેક્સિમમ શેર કરી દો, જેથી કરીને તમારા જેવા એનર્જેટિક ઓફિસર્સ મેક્સિમમ અમારી સાથે જોડાઈ જાય અને આપણે આગળ વધીએ લાઈફમાં. તો ધ્યાનથી દેખજો. આજના ટોપિકનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં ફ્રેન્ડ્સ કહેવાય છે સાદો ભૂતકાળ. કેવો કાળ? સાદો ભૂતકાળ. તો ભૂતકાળ એટલે તો પહેલાં કયો સમય થાય એ સમજી લઈએ. તો માણસની લાઈફમાં કે કોઈની બી લાઈફમાં જે સમય વીતી ગયેલો છે, ઠીક છે, એની જિંદગીમાં જે સમય વીતી ગયો છે એને આપણે કહીએ છીએ ભૂતકાળ. અને આપણે આજે ભૂતકાળમાં કેવી ક્રિયાની વાત કરવાની છે? સાદી ક્રિયા. ઠીક છે. તો આ જે સાદો છે એ છોટા જે સાદી જે છે એ છે ક્રિયા છે, અને આ ભૂતકાળ જે છે એ દોસ્તો છે સમય. તો આ બંનેનું કોમ્બિનેશન આજે આપણે શીખવાનું છે. તો ભૂતકાળમાં કેવી ક્રિયા બતાવવાની છે? સાદી ક્રિયા. હવે સાદો ભૂતકાળ બનાવવા માટે ગ્રામેરિયને સ્પેસિફિકલી એક ક્રિયાપદનું રૂપ બનાવેલું છે, જેને આપણે કહેવામાં આવે છે સાદા ભૂતકાળનું રૂપ. અને સાદા ભૂતકાળનું રૂપ દોસ્તો બીજા નંબરે બનતું હોવાના લીધે ગ્રામેરિયને એને શોર્ટમાં કહેલું છે V2. શું કહે છે? V2. અને એટલા માટે આપણે સૌથી પહેલાં વાક્યરચના શીખીશું, અને વાક્યરચનામાં તમને દેખાશે કોણ? ક્રિયાપદનું V2 રૂપ. તો આપણા જોડે વિધાન વાક્યના 2 પ્રકાર હોય છે, હકાર અને નકાર. એમાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ હકાર વિધાન વાક્યની. અને હકાર વિધાન વાક્યને ઇંગ્લિશમાં કહેવાય દોસ્તો પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. અને એ પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સની વાક્યરચના ફ્રેન્ડ્સ જનરલ વેમાં વાત કરું તો જનરલ વાક્યરચના આપણી આવી હોય છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો એમાં સબ્જેક્ટ અહીંયા છે, ક્રિયાપદનું સાદા ભૂતકાળનું V2 રૂપ હોય છે, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સને ફ્રેન્ડ્સ કહેવાશે અન્ય શબ્દો. હવે ધ્યાનથી દેખો કે ઇન એન્ટાયર ઇંગ્લિશ લેંગ્વેજ, ઇન શોર્ટ આખી ઇંગ્લિશ ભાષામાં તમારે જ્યારે બી સાદા ભૂતકાળની વાત કરવી છે ત્યારે તમારા જોડે કોઈ ચોઈસ વધતી નથી. માત્ર ને માત્ર એક જ રૂપ વધે છે, અને એ રૂપ છે કયું? V2. અને એટલા માટે V2ને કહેવામાં આવે છે સાદા ભૂતકાળનું રૂપ. તો શું લખ્યું છે? આખા સાદા ભૂતકાળમાં મુખ્ય ક્રિયાપદનું માત્ર ને માત્ર કયું રૂપ મૂકવામાં આવશે? V2 રૂપ જ મૂકવામાં આવશે. ડન. તો આ તો થઈ ગઈ હકાર વાક્યરચના. હવે આપણે શીખીશું નકાર વાક્યરચના. ને નકાર વાક્યરચના બનાવવાની એક જ ટેકનિક છે દોસ્તો, કે વાક્યમાં સપોર્ટિંગ વર્બની તરત જ પછી નોટ મૂકી દેવાનું, એટલે તમારું વાક્ય જે હકાર હતું એ બની જશે નકાર. પરંતુ પ્રોબ્લેમ એ છે કે જે વાક્યરચના છે એમાં આપણને કોઈ સપોર્ટિંગ વર્બ દેખાતું નથી. આ V2 તો જે છે ક્રિયા બતાવશે ને, ક્રિયા બતાવનારા શબ્દને તો કહેવાય મેઇન વર્બ. શું કહેવાય? મેઇન વર્બ. તો આમાં કોઈ સપોર્ટિંગ વર્બ છે નહીં. તો જ્યારે સપોર્ટિંગ વર્બ ના હોય તો આપણે બહારથી લાવવું પડશે, અને બહારથી દોસ્તો આવશે સાદા ભૂતકાળમાં, સાદા વર્તમાનકાળમાં જે આપણે રૂપ વાપર્યું હતું ડુ અને ડઝ, એનું ભૂતકાળનું રૂપ. તો દોસ્તો ડુ અને ડઝનું ભૂતકાળનું રૂપ શું થાય છે? ડીડ. અને ડીડ આ ટેન્સમાં કોની રીતે આવવાનું છે? સપોર્ટિંગ વર્બની રીતે. અને સપોર્ટિંગ વર્બને કહેવાય ફ્રેન્ડ્સ સહાયકારક ક્રિયાપદ, જે સહાય કરશે. તો ધ્યાનથી દેખો, સિમ્પલ પાસ્ટ ટેન્સ સપોર્ટિંગ વર્બ તરીકે કોણ આવશે? ડીડ. ડીડસ કેમ આવ્યું? બિકોઝ ડુ ડઝનું પાસ્ટ ફોર્મ શું થાય? ડીડ થાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ દોસ્તો મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બી શીખવાડેલો છે કે ડુ ડઝના જ્યારે બી લાઈફમાં દર્શન થાય વાક્યમાં, ત્યારે એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, અને વાક્ય નકાર અને પ્રશ્નાર્થ હોય ત્યારે. ઠીક છે. તો એવી જ રીતે આપણે ડીડ જ્યારે બી લાઈફમાં દેખાશે અને વાક્ય નકાર અને પ્રશ્નાર્થ બનાવવા માટે આવેલું હશે એઝ અ સપોર્ટિંગ વર્બ, તો એના પછી હંમેશા ક્રિયાપદનું દોસ્તો મૂળ રૂપ જ આવશે. કયું રૂપ આવશે? મૂળ રૂપ. તો ડીડ પછી હંમેશા ગ્રામરમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ લાઈન લાઈફ ટાઈમ માટે યાદ રાખો, વારે ઘડી ક્વેશ્ચન ફ્રેમ થાય છે. તો એટલા માટે મેં એને નોટની રૂપમાં લખેલું છે કે ડીડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. મૂળ રૂપ વી કેન સે V1. કયું રૂપ કહેવાય? V1. હવે નેગેટિવ બનાવવું છે તો સપોર્ટિંગ વર્બ પછી શું મૂકી દેવાનું? નોટ. એટલે વાક્ય કેવું બની જશે? નેગેટિવ. તો સપોર્ટિંગ વર્બ તરીકે કોણ આવશે? ડીડ. તો સબ્જેક્ટ પ્લસ સપોર્ટિંગ વર્બ તરીકે ડીડ. ડીડની તરત જ પછી નોટ. ડીડના દર્શન થાય એટલે વાક્યમાં હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ એટલે કે V1.
પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. વન્સ અગેન મેક શ્યોર વાક્યરચના આપણને યાદ હોવી જોઈએ. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું તો આટલું તૈયાર નહીં કરો તો એક સમય વાંધો નહીં આવે વાક્યરચનાના પાર્ટમાં, બિકોઝ એ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ ઓલવેઝ સેમ જ રહેવાના. ખાલી તમારે તૈયાર કરવાની વાક્યરચનાનો પાર્ટ કેટલો છે? આટલો. તો સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1. ડન. અહીંયા સબ્જેક્ટને સપોર્ટિંગ વર્બની એક જ ચોઈસ મળે છે અને એ સબ્જેક્ટને સપોર્ટિંગ વર્બની ચોઈસ મળે છે કઈ? ડીડ. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં કોઈ બી સબ્જેક્ટ આવે, આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ, સિંગ્યુલર નામ આવે કે પ્લુરલ નામ આવે, કોઈ બી સબ્જેક્ટ હોય એટલે કે કરતા હોય એ દરેકે દરેક સબ્જેક્ટ માટે હંમેશા કોણ આવશે? ડીડ જ આવશે. ડન. હવે બે પ્રકારની વાક્યરચના શીખ્યા આપણે. એક શીખ્યા પોઝિટિવ, એક શીખ્યા નેગેટિવ. હવે આપણે શીખીશું પ્રશ્નાર્થ, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અને એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કયું વાક્યની વાત કરવી છે? યસનો ટાઈપ. તો રૂલ છે સેમ જ છે દોસ્તો. સપોર્ટિંગ વર્બને ઉઠાવીને સબ્જેક્ટની પહેલાં મૂકી દો. ક્યાં પહેલાં? પણ 15 ફૂટ પહેલાં નહીં, તરત જ પહેલાં. વન્સ અગેન સપોર્ટિંગ વર્બને ઉઠાવીને સબ્જેક્ટની તરત જ પહેલાં મૂકો તો વાક્ય તમારું કેવું થઈ જાય છે? યસનો વાળું પ્રશ્નાર્થ. તો અહીંયા સપોર્ટિંગ વર્બ તરીકે કોણ આવે છે? ડીડ, જે તમને ખ્યાલ જ છે. ડીડ પછી સબ્જેક્ટ. હવે અહીંયા ડીડના દર્શન થયા. તો ડીડના દર્શન થાય તો હંમેશા પાછળ કેવું રૂપ આવે? મૂળ રૂપ જ આવે, એટલે કે V1. પછી ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આ તૈયાર નહીં કરો તો કોઈ વાંધો નથી. તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ને લાસ્ટમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો ધ્યાન આપજો. તો આપણે 3 પ્રકારની વાક્યરચના શીખ્યા. હવે આપણે એક નવા પ્રકારની વાક્યરચના શીખવી છે. જેમ કે આ વાક્ય નકાર છે. હવે એને હું પ્રશ્નાર્થમાં ફેરવું. તો પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો તમને ખ્યાલ જ છે કે સપોર્ટિંગ વર્બને ઉઠાવીને નીકળી જવાનું સબ્જેક્ટની પહેલાં. તો આપણી વાક્યરચના જે બની જશે એક આવા પ્રકારની બનશે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે નાવ ફોકસ. નોટ છે, ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક છે એટલે એના પરથી ખબર પડી જાય કે વાક્ય ઇન્ટ્રોગેટિવ તો છે. ને નોટ છે એના પરથી ખબર પડે કે વાક્ય નેગેટિવ બી છે. તો આને ગુજરાતીમાં કન્વર્ટ કરો તો ગુજરાતી ભાષા ઇંગ્લિશ ભાષાથી અલગ પડે છે, એટલે કે પાછળથી શરૂ થશે. તો નકાર નેગેટિવનું ગુજરાતી શું થશે? નકાર. ઇન્ટ્રોગેટિવનું પ્રશ્નાર્થ. તો આ વાક્યરચનાને કહેવાય નકાર પ્રશ્નાર્થ વાક્યરચના. પરંતુ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ આટલું લાંબુ બોલવાની જગ્યાએ ગ્રામેરિયને આ બંને શબ્દને ભેગું કરીને આવા પ્રકારના વાક્ય કે જેને નકાર પ્રશ્નાર્થ વાક્યરચના ગુજરાતીમાં કહીએ છીએ એને શોર્ટ ફોર્મમાં કન્વર્ટ કર્યું અને શોર્ટ ફોર્મ બનાવ્યું શું? ઇન્ટ્રોનેગેટિવ. શું છે? ઇન્ટ્રોનેગેટિવ. તો આ જે ઇન્ટ્રોનેગેટિવ બન્યું છે એ બન્યું છે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ આ બંને વર્ડ્સને કમ્બાઈન કરીને. અને શું નામ આપ્યું? ઇન્ટ્રોનેગેટિવ. ઇન્ટ્રોનેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર પ્રશ્નાર્થ વાક્ય. કેવું વાક્ય? નકાર પ્રશ્નાર્થ વાક્ય. તો ગ્રામેરિયને જ્યારે આ વાક્યરચના બનાવી ત્યારે 110% રાઈટ જ છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યારે લોકો એને બોલવાનો પ્રયત્ન કરે છે કાં તો લખવાનો પ્રયત્ન કરે છે તો ઇટ બીકમ્સ ટુ મચ લેન્ધી. એ વધારે પડતી લાંબી લાગે છે. ઠીક છે. તો એ લાંબી લાગતી હોવાના લીધે ગ્રામેરિયને શું કર્યું કે આમાં થોડું શોર્ટ ફોર્મ લાયા અને અપડેટ કરીને એને શોર્ટમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તો જ્યારે શોર્ટમાં કન્વર્ટ કરવાની વાત થઈ ત્યારે ગ્રામેરિયને આવો રૂલ બનાવ્યો કે નોટને ઉઠાવીને ક્યાં મૂકી દેવાનું? સબ્જેક્ટની તરત જ પહેલાં અને ડીડની જોડે. તો ડીડ અને નોટ આ બંને ભેગા થઈ જશે અને એમનું શોર્ટ ફોર્મ અસ્તિત્વમાં આવશે. અને ડીડ વત્તા નોટ એને શોર્ટ ફોર્મમાં કન્વર્ટ કરો તો એનું શોર્ટ ફોર્મ થાય ડન. અને આને બોલાય ડીન્ટ. શું બોલાય? ડીન્ટ. ઘણા બધા લોકો, ઘણા બધા એજ્યુકેટર્સ ઇવન તો ડીડન્ટ કરે છે, બટ ઇટ્સ નોટ ડીડન્ટ બિકોઝ આ ડી સાયલેન્ટ હોય છે. તો આ ડી સાયલેન્ટ થઈ જાય તો શું બને? ડીન્ટ બને. ડન. તો મેક શ્યોર તમને પ્રોનાઉન્સિએશન બી પ્રોપર યાદ હોય. તો ડીડ નોટનો શોર્ટ ફોર્મ ડીન્ટ. ડન. તો હવે આપણી વાક્યરચના જે શોર્ટ ફોર્મવાળી બનશે એક આ રીતે બનશે. ડીન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અહીંયા V1 આવવાનું કારણ કોણ છે? કારણ કે અહીંયા કોણ આવેલું છે? ડીડ આવેલું છે. ડન. તો સી ફ્રેન્ડ્સ, કોઈ બી ટેન્સ શીખવું હોય તો પહેલાં એ ટેન્સની જેટલી બી વાક્યરચના આવતી હોય એ આપણને કમ્પલસરી આવડવી જોઈએ અને ગોખીને નહીં, લોજિક સાથે. તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ 5 વાક્યરચના. તો થોડું ધ્યાન આપજો. હકાર વાક્યરચનામાં સબ્જેક્ટ પ્લસ V2. ઓબ્જેક્ટને અધર વર્ડ્સ બોલવાની જરૂર નથી કારણ કે કંઈ કામનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે નહીં એનું. તો સબ્જેક્ટ પ્લસ V2. નકાર માટે
સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1, પ્રશ્નાર્થ માટે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1, નકાર પ્રશ્નાર્થની લેન્ધી વાક્યરચના ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1, શોર્ટવાળી વાક્યરચના ડીન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. ડન. તો આ 5 વાક્યરચના આઈ હોપ તમને યાદ રહી હશે. જો આ 5 વાક્યરચના યાદ રહી હોય તો મેક્સિમમ પહેલાં તો આ સેશનને લાઇક કરી દો દોસ્તો, અને મેક્સિમમ શેર કરો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સ આનો ફાયદો ઉઠાવી શકે. તો હવે આપણે આગળ વધીએ. તો આપણે વાક્યરચનાનો બેઝ બનાવ્યો. હવે વાક્યરચના પછી આપણે શીખવાનું રહેશે ઓળખ શબ્દો. શું છે? ઓળખ શબ્દો એટલે કે કીવર્ડ્સ. તો એ કીવર્ડ્સ આપણા માટે કીની જેમ કામ કરશે કે જો વાક્યમાં આ શબ્દો આવી જાય તો એ સાદો ભૂતકાળ બતાવવાની ક્ષમતા ધરાવે છે. શું? સાદો ભૂતકાળ બતાવવાની ક્ષમતા ધરાવે છે. તો આવા બધામાંથી કોઈ બી એક બી શબ્દ દેખાય તો તમારે સમજવાનું કે એ વાક્ય 99.9999% કયા કાળમાં જશે? સાદા ભૂતકાળમાં. અને કીવર્ડ્સને કાળસૂચક શબ્દો બી કહેવાય, ઓળખ શબ્દો બી કહી શકાય છે. આ કાળને દર્શાવતા શબ્દો છે બધા, તો ધ્યાન આપો. આને કંઈ ગોખવાની જરૂર નથી. અને પહેલાં સમજો. ભૂતકાળ સિમ્પલ કરીએ. કેવું છે? ભૂતકાળ એટલે કે એવો સમય કે જે વીતી ગયો છે. હવે જે વીતી ગયેલો સમય છે તો એમાં કયા કયા દિવસો, કયો કયો ટાઈમ આવે? આવતીકાલ આવે કે ગઈકાલ? તો કોમન સેન્સ યુઝ કરો તો બી ખ્યાલ આવશે ગઈકાલ. 2028 આવે કે 2012? તો ઓબ્વિયસવાળી વાત છે 2012. તો આવતી દિવાળી આવે કે ગઈ દિવાળી? તો ગઈ દિવાળી. તો એ જે વસ્તુ વીતી ગઈ છે બધા જ કયા કાળમાં આવશે? ભૂતકાળમાં આવશે. તો ધ્યાનથી દેખો. આ બધાનું ખાલી ગુજરાતી ને ઇંગ્લિશ આપણને ખ્યાલ હોવું જોઈએ એટલે તમારું કામ થઈ જશે. તો આ બધા શબ્દો કયા કાળના કીવર્ડ છે? તો સાદા ભૂતકાળના. જેમાં પહેલાં ગુજરાતી શીખીએ ગઈકાલ. ગઈકાલને ઇંગ્લિશમાં કહેવાય યસ્ટરડે. ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે, જ્યારે ઇંગ્લિશમાં કહેવાય લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. ડન. આની ચર્ચા હમણાં કરીએ. કોઈ બી વસ્તુ જ્યારે એક વખત આપણે જ્યારે વાક્યની કોઈ શરૂઆત કરીએ, જ્યારે કોઈ બી વાર્તા કહેતા હોઈએ ત્યારે આપણે જનરલી એવું કહીએ છીએ કે એક વખત એક જંગલમાં એક રાજા રહેતો હતો. તો એ એક વખતની વાત જ્યારે હોય ત્યારે શું કહેવાય છે? વન્સ. ઠીક છે. બેકની બી ચર્ચા હમણાં કરીએ. પ્રીવિયસલી એટલે કે અગાઉ, એટલે કે આજના સમય જે છે એનાથી પહેલાંના સમયનું કોઈ બી વાત કરવી છે, અગાઉના સમયની કોઈ બી વાત કરવી છે ત્યારે તમે શું બોલો છો? પ્રીવિયસલી. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આપણી લાઈફના વિશે વાત કરીએ તો અત્યારે આપણું બાળપણ છે કે વીતી ગયું? તો ઓબ્વિયસવાળી વાત છે વીતી ગયું. તો એ બાળપણ એ બી કેમાં આવશે? ભૂતકાળમાં. તો ઇન ચાઇલ્ડહુડ એટલે કે બાળપણમાં. ઇન કોલેજ ડેઝ, ઇન સ્કૂલ ડેઝ. અત્યારે આપણે બધાની કોલેજ લાઈફ ને સ્કૂલ લાઈફ ઓલમોસ્ટ ફિનિશ છે અને એટલા માટે આપણે બોલીશું ઇન કોલેજ ડેઝ કાં તો ઇન સ્કૂલ ડેઝ. તો આ બી કયો કાળ બતાવશે? ભૂતકાળ. ઇન યુથ, જુવાનીમાં, કે જ્યારે આપણે ગરડા થઈને વાત કરતા હોઈએ તો દોસ્તો એ કેસમાં યુથ બી શેમાં આવશે? ભૂતકાળમાં. ઇન લાસ્ટ દિવાળી, તો ગઈ દિવાળીમાં. તો ગઈ દિવાળી એટલે કે જે દિવાળી જતી રહી છે તે. તો એ બી શેમાં આવે? ભૂતકાળમાં. હવે મેં 2 કીવર્ડ સ્કીપ કર્યા. એ 2 કીવર્ડ છે અગો અને એક છે બેક એન્ડ ટાઈમ. તો બેકનો અર્થ પાછું ફરવું નથી અહીંયા. બેકનો અર્થ છે સમય માટે. તો બેક અને અગો આ બંનેનું ગુજરાતી થાય દોસ્તો પહેલાંનો સમય. કેવો સમય? પહેલાંનો સમય. તો આવું લાઈફ ટાઈમ માટે યાદ રાખજો. અગો અને બેક જ્યારે સાદા ભૂતકાળમાં આવે અને બેક સ્પેસિફિકલી શું બતાવતું હોય? ટાઈમ. તો એ કયા ટાઈમની વાત કરશે? પહેલાંનો સમય. અને અગો એટલે કે પહેલાં. ચાલો ડન છે. હવે આમનો જ એક સમાનાર્થી છે અને એ સમાનાર્થી છે ફ્રેન્ડ્સ બિફોર. કોણ છે? બિફોર. બિફોર ઇંગ્લિશ લાઈફમાં ઘણા બધા ટેન્સીસમાં આવે છે, પરંતુ બિફોર જ્યારે સાદા ભૂતકાળમાં આવે તો એક સ્પેશિયલ કેટેગરીમાં આવે છે. એ સમાનાર્થી બનીને આવે છે કોનું? અગો અને બેકનું, જેની આપણે અત્યારે ચર્ચા કરીએ થોડી ડિટેલમાં. તો થોડું ધ્યાન આપજો. ફોકસ કરજો ફ્રેન્ડ્સ. સી, પહેલાંનો સમય બતાવવા માટે 3 રસ્તા છે ઇંગ્લિશની લાઈફમાં. એક છે બિફોર, એક છે અગો અને એક છે બેક. તો આ 3 એકબીજાના ફ્રેન્ડ્સ સમાનાર્થી છે. શું છે? સમાનાર્થી છે. બટ એનું સોલ્યુશન, એમાં એક ફરક શું છે, એક ડિફરન્સ શું છે? તો આ ત્રણેયનું ડિફરન્સમાં એક સોલ્યુશન આપણે લાવી દઈએ. તો કંઈક આવો રૂલ છે કે જ્યારે બિફોર સાથે તમે સમય બતાવો તો સમય જ્યારે તમે લખશો ત્યારે બિફોરની હંમેશા શું આવશે? પછી. અને અગો અને બેકમાં જ્યારે સમય લખો છો ત્યારે હંમેશા દોસ્તો સમય જે આવશે એ અગો અને બેકની પહેલાં આવશે. બસ આ હ્યુજ ડિફરન્સ છે અને આના બેઝ ઉપર ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન ફ્રેમ થયા છે ફ્રેન્ડ્સ.
જેમ કે મારે લખવું છે 2 દિવસ પહેલાં, તો 2 દિવસ પહેલાં લખવાના 3 રસ્તા છે. જેમાં હું બિફોર લખીશ તો આ રીતે લખાશે બિફોર 2 days, ને અગો અને બેક સાથે જ્યારે હું 2 દિવસ પહેલાંના સમયની વાત કરીશ ત્યારે લખાશે 2 days ago યા ફિર 2 days back. ડન. સર અમે આ રીતે લખી શકીએ 2 days before, કે આને અમે આ રીતે લખી શકીએ અગો 2 days કાં તો બેક 2 days. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો, જો આ રીતે લખેલું હશે તો એ પાર્ટમાં ભૂલ છે. શું છે? એ પાર્ટમાં ભૂલ છે. આ રીતે ક્યારેય બી સમય અને બિફોર આ બે લખી શકાતું નથી. જ્યારે બી તમે લખવા જશો ત્યારે લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે તમારે જ્યારે લખવું જ છે બિફોરની સાથે સમય, તો એ સમય હંમેશા ક્યાં આવશે? બિફોરની પછી. અને અગો અને બેક સાથે સમય જ્યારે લખવો છે તો એ સમય ક્યાં આવશે? હંમેશા અગો અને બેકની પહેલાં. આમ મેક શ્યોર આ યાદ રહેવું જોઈએ. આના બેઝ ઉપર 3 થી 4 વખત ઓલરેડી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. બીજો એક પોઈન્ટ એ ક્લેરિટી આપી દઉં કે આ અગો જે કીવર્ડ છે ને એની અંદર ઈગો છે. શું છે? ઈગો, અહમ છે, અહંકાર છે. એનું કેવું એવું છે કે હું માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં જ આવીશ. શેમાં આવીશ? સાદા ભૂતકાળમાં. તો એટલા માટે યાદ રાખો કે ક્યારે બી લાઈફમાં તમને અગો દેખાય તો એ હંમેશા એક જ ટેન્સ બતાવશે ને ટેન્સ કયો હશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ડન. તો એ આપણને યાદ હોવું જોઈએ. તો મેં તમને ડિટેલમાં ક્લેરિટી આપી દીધી બધા જ કીવર્ડ્સની. તો હું એવી આશા રાખું કે તમે જોરદાર મહેનત કરશો ને બધા કીવર્ડ તૈયાર કરી નાખશો. ડન. હવે આપણે કીવર્ડ બી શીખી લીધા. તો આપણે ટોટલ વસ્તુ શું શીખ્યા? 5 પ્રકારની વાક્ય રચના, 5 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, સ્ટ્રક્ચર, અને એના પછી શીખ્યા બધા જ કીવર્ડ્સ. હવે આ ટેસ્ટમાં માસ્ટરી લાવી હોય તો તમારે એક જ કામ કરવું પડે કે તમને ઇંગ્લિશની લેંગ્વેજમાં જેટલા બી ક્રિયા દર્શાવતા શબ્દો છે જેને આપણે મેઇન વર્બ કહીએ છીએ. શું કહીએ છીએ? મેઇન વર્બ. તો એ બધાનું દોસ્તો તમને V2 ફોર્મ આવડવું જોઈએ. V2 ફોર્મ એટલે કે સાદા ભૂતકાળનું રૂપ. હવે કેમ? કારણ કે જો તમને V2 ફોર્મ નહીં આવડતું હોય અને ક્રિયાપદ તરીકે ગોનું રૂપ મૂકવાનું છે અને ગોનું સાદા ભૂતકાળનું રૂપ એટલે કે V2 તમને ના આવડે કે ગોનું V2 થાય વેન્ટ, આ યાદ ના હોય તો કોઈ બી વ્યક્તિ તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવાડવાનો પ્રયત્ન કરે તો બી તમે શીખી શકશો નહીં. સો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી દેટ યુ હેવ ટુ પ્રિપેર ઓલ વર્ક ફોર્મ્સ. ઠીક છે? બધા જ વર્ક ફોર્મ્સ તમારે તૈયાર કરવું એ તમારી જવાબદારીમાં આવે છે. તો તમે એક સારા વિદ્યાર્થી છો ને તમે તૈયાર કરી નાખશો. ડેલી 3 તૈયાર કરો એટલે 3 મહિનામાં તો તમને કમ્પ્લીટલી આવડી જશે. ડન. તો હવે વાક્ય ભૂતકાળનું છે ખબર કેમ નહીં પડે? તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે વાક્યમાં ભૂતકાળનો સમય દર્શાવતો શબ્દ તમને વાક્યમાં આપવામાં આવશે, જેના પરથી આપણને ખ્યાલ આવશે કે આપણું વાક્ય ક્યાંનું છે? ભૂતકાળનું છે. તો ધ્યાનથી દેખો, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હંમેશા વાક્યમાં કાળસૂચક શબ્દ અથવા તો ભૂતકાળનો સમય બતાવતા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના પરથી વાક્ય ભૂતકાળનું છે તે ખબર પડે છે. ડન. તો આ ટેન્સનો સૌથી મોટો બેનિફિટ છે કે કાળસૂચક શબ્દ હશે કાં તો ભૂતકાળનો સમય બતાવતો શબ્દ. ડન. તો હું તમને એક બીજી ક્લેરિટી આપી દઉં કે આ બધા શબ્દો બી ફ્રેન્ડ્સ ઇંગ્લિશની લાઈફમાં ભૂતકાળ જ બતાવે છે. જેમ કે V2, ડીડ, હેવ હેઝનું ભૂતકાળનું રૂપ હેડ, બીનું ભૂતકાળનું રૂપ વોઝ વેર. તો આ બધા જ શબ્દો બી વાક્યમાં તમને ક્યાંય બી દેખાય તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો આ કયો કાળ બતાવશે? ભૂતકાળ જ દર્શાવે. શું દર્શાવશે? ભૂતકાળ જ દર્શાવે. ડન. તો યાદ રાખજો. અને બીજા કયા શબ્દો ભૂતકાળ દર્શાવે છે તો એ તો મેં તમને કીવર્ડમાં શીખવાડી દીધું. તો કીવર્ડ ઉપરાંત આપણને ભૂતકાળ દર્શાવનારા બીજા શબ્દો બી યાદ હોવા જોઈએ ને કયા છે? V2, ડીડ, હેડ, વોઝ વેર. આ બધું જ દોસ્તો આપણે 5th નંબરના ચેપ્ટર વર્બ ફોર્મમાં શીખેલા છીએ. વર્બ જે ચેપ્ટર છે એને ખાસ દિલથી જોઈ લો ફરીથી રિવાઇઝ કરીને. હવે આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે ફિલિંગ ધ બ્લેન્ક્સની, કે જેમાં આપણે બેઝિક શીખીશું કે જે આપણને ખબર પડે છે કે નહીં કે આ વાક્ય ભૂતકાળનું છે કે નહીં. તો ધ્યાન આપજો. તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો પહેલો ઉપયોગ એ છે કે તમે કઈ વસ્તુ સાદા ભૂતકાળમાં બતાવી શકો. તો 2 વસ્તુ, 2 કન્ડિશન ફોલો થવી જરૂરી છે. એક તો
વાક્યમાં આપેલો સમય પૂર્ણ થયેલો હોવો જોઈએ અને વાક્યમાં આપેલી ક્રિયા બી કેવી હોવી જોઈએ? પૂર્ણ. જ્યારે આ બંને કન્ડિશન પૂર્ણ બતાવવામાં આવે છે ત્યારે ફ્રેન્ડ્સ આપણે હંમેશા કયો કાળ લખીએ છીએ? સાદો ભૂતકાળ. કયો કાળ? સાદો ભૂતકાળ. તો યુઝ નંબર 1 અહીંથી આપણે ભણીએ તો ધ્યાન આપજો. મેં જે અહીંયા સમજાવ્યું અહીંયા લખેલું છે કે વાક્યમાં દર્શાવેલી ક્રિયા કેવી હોય? પૂરી થઈ ગઈ હોય અને દર્શાવેલ સમય પણ કેવો થઈ ગયો હોય? પૂરો થઈ ગયો હોય. તો તે વાક્ય હંમેશા કયા કાળમાં આવશે? સાદા ભૂતકાળમાં જ આવશે. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખવું. કેટલી વસ્તુ પૂર્ણ જોઈશે? 2. કઈ 2? ક્રિયા વત્તા સમય. સો વોટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી નાઉ? તમારે સૌથી પહેલાં મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપવાનો છે. શેનો? ખબર છે? ખાલી અને ખાલી કીવર્ડનો. તો તમારે આપેલા દરેકે દરેક વાક્યમાં ક્યાંક ને ક્યાંક કીવર્ડ હશે કે જે ભૂતકાળને દર્શાવતો હશે. તો એ ભૂતકાળને દર્શાવનારો કીવર્ડ મને તમારે બતાવવાનું છે. કમેન્ટ સેક્શનમાં મને ફટોફટ કમેન્ટ કરો. ફર્સ્ટથી લઈને 4th સુધી આજે આપણી જોડે 4 સેન્ટેન્સીસ છે. એ 4 સેન્ટેન્સીસમાં ભૂતકાળ દર્શાવતો કીવર્ડ કયો છે? તો મેં તમને બધા કીવર્ડ્સ કહેવાનું કહ્યું છે તો તમે મને ફટોફટ કીવર્ડ્સ કહી દો. ફર્સ્ટ સેન્ટેન્સમાં કીવર્ડ છે યસ્ટરડે. સેકન્ડ સેન્ટેન્સમાં કીવર્ડ રહેશે લાસ્ટ યર. થર્ડ સેન્ટેન્સમાં અ વીક અગો. ઇન ધ ફોર્થ સેન્ટેન્સમાં લાસ્ટ મન્ડે. ફ્રેન્ડ્સ, આ 4 વર્ડ્સ ભૂતકાળ બતાવે છે અને એ ભૂતકાળમાં આપણે કયા કાળની વાત કરી રહ્યા છીએ? સાદા ભૂતકાળની. તો હવે અહીંયા મેં બધી ક્રિયા આપેલી છે, જેમ કે ગેટ એટલે કે મેળવવું, ગો એટલે જવું, રિસીવ એટલે મેળવવું, બાય એટલે ખરીદવું. તો એ તમામ ક્રિયાપદના તમને V2 રૂપ ખબર હોવી જોઈએ. હવે કોઈ બી સબ્જેક્ટ હોય દરેકે દરેક સબ્જેક્ટ માટે કમ્પલસરી કયું રૂપ આવવાનું છે? V2 જ આવવાનું છે. તો એમાં આપણને બેનિફિટ છે. ખાલી આપણને સબ્જેક્ટ જોવાની જરૂરત નથી. આપણે દરેકે દરેક ક્રિયાપદનું કયું રૂપ મૂકતા આવડવું જોઈએ? V2. તો આપણું કામ થઈ જશે. તો સી, ગેટનું V2 થશે ગોટ. સો આઈ ગોટ યોર લેટર યસ્ટરડે. ગોનું V2 થશે વેન્ટ. તો સબ્જેક્ટને ફોકસ કરવાની જરૂર છે કે ચાલશે? તો ચાલશે, બિકોઝ દરેકે દરેક સબ્જેક્ટ માટે કયું રૂપ આવવાનું છે? V2 છે. રાજીવ, રિસીવ. તો રિસીવનું V2 થશે રિસીવડ. ઈ હોય જનરલી તો 90% કેસમાં પાછળ શું લાગી જાય છે? ડી લાગી જાય છે V2માં. અને બાયનું V2 થશે દોસ્તો બોટ. ડન. તો ભૂમિ બોટ અ ન્યૂ ડ્રેસ લાસ્ટ મન્ડે. ભૂમિએ ગયા સોમવારે એક નવો ડ્રેસ ખરીદ્યો હતો. ડન. તો લાસ્ટ મન્ડે એટલે કે ગયો સોમવાર, દિવસ પૂરો થઈ ગયો, સમય પૂર્ણ થઈ ગયો અને ડ્રેસ ખરીદવાની ક્રિયા બી કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. અ વીક અગો એટલે કે એક વીક પહેલાં બુક મેળવવાની ક્રિયા કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. ગો જવું. લાસ્ટ યર, તો લાસ્ટ યર જવાની ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. યસ્ટરડે એટલે ગઈકાલ પૂર્ણ થઈ ગયું અને મેળવવાની ક્રિયા બી કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો બધા જ કયો કાળ બતાવે છે ફ્રેન્ડ્સ? સાદો ભૂતકાળ. કમન ફટોફટ મને આન્સર આપો કે કેટલા લોકોના આન્સર્સ અહીંયા રાઈટ થયા છે. ડન. સો હજુ આપણે આગળ વધીએ એ જોઈએ બીજા અમુક સેન્ટેન્સીસ. તો 5th to 7th, 5th, 6th and 7th એમાં તમારે મને ભૂતકાળ બતાવવાનો છે. તો એક છે ઇન ચાઇલ્ડહુડ. 6th સેન્ટેન્સમાં ભૂતકાળ કોણ બતાવે છે? ઇન કોલેજ ડેઝ. રશ્મિકા ડેઝ મી 2 hours બેક. તો 2 કલાક પહેલાં. ઠીક છે. તો અત્યારે જે સમય છે એનાથી 2 કલાક પહેલાં હું જતો રહું. તો 2 કલાક પહેલાંના સમયની વાત કરો. માન લો કે અત્યારે રાત્રે 9 વાગ્યા હોય અને હું 7 વાગ્યાની વાત કરું, સાંજના 7, તો એ ભૂતકાળમાં જ જશે. એટલા માટે કહેવાય 2 hours બેક. તો એ કયું થઈ ગયું? ભૂતકાળ. તો બધા ભૂતકાળ બતાવે છે. હવે તમને આ બધાનું V2 ફોર્મ આવડવું જોઈએ. તો લર્ન એટલે શીખવું, રાઇટ એટલે લખવું, મીટ એટલે મળવું. તો એ બધાના V2 ફોર્મ શું થાય? તો લર્નનું V2 ફોર્મ થશે લર્ન્ટ. ટી લાગશે પાછળ ફ્રેન્ડ્સ. રાઇટનું V2 થશે રોટ અને મીટનું V2 થશે મેટ. ડન. કેમ સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાની જરૂર નથી? બિકોઝ કોઈ બી સબ્જેક્ટ પર દરેક વખતે કયું રૂપ આવવાનું છે? V2 જ રૂપ આવવાનું છે. એટલા માટે સબ્જેક્ટ પર ફોકસ કરવાની જરૂર નથી. ડન. નેક્સ્ટ ફ્રેન્ડ્સ. તો આ હતો યુઝ નંબર 1. યુઝ નંબર 1માં મેક શ્યોર તમને યાદ હોવું જોઈએ કેટલી વસ્તુ પૂર્ણ બતાવવાની છે? 2. એક ક્રિયા બી પૂર્ણ હોવી જોઈએ અને સમય બી પૂર્ણ હોવો જોઈએ. ત્યારે તમે કયો કાળમાં લખી શકો છો? સાદા ભૂતકાળમાં. તો ધ્યાન આપજો. યુઝ નંબર 2. યુઝ નંબર 2 બહુ સરસ છે ફ્રેન્ડ્સ. આપણે વર્તમાન સમયમાં અમુક ક્રિયા નિયમિત રીતે કરીએ છીએ.
એવી રીતે આપણે જ્યારે ભૂતકાળની વાત કરીએ તો આપણે આપણી સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં કાં તો આપણી જિંદગીમાં ભૂતકાળમાં અમુક ક્રિયા નિયમિત રીતે કરતા હતા. તો એ ભૂતકાળની નિયમિત ક્રિયા બતાવવા માટે પણ ગ્રામેરિયને સાદા ભૂતકાળનો ઉપયોગ કરેલો છે. કોનો? સાદા ભૂતકાળનો. ડન. બીજું, અત્યારે વર્તમાન સમયમાં આપણી અમુક આદતો હશે, તો એ વર્તમાનની આદત દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ. તો સેમ વેમાં ભૂતકાળની જે આદત છે એ ભૂતકાળની આદતો દર્શાવવા માટે, જે વર્તમાનમાં અત્યારે છે નહીં, ભૂતકાળની આદતો દર્શાવવા માટે આપણે જે ટેન્સનો ઉપયોગ કરીએ છીએ ઇંગ્લિશ લેંગ્વેજમાં એ છે સાદો ભૂતકાળ. તો ધ્યાનથી દેખો, ભૂતકાળની નિયમિત ક્રિયા અને ભૂતકાળની આદત દર્શાવવા માટે આપણે કયા ટેન્સનો ઉપયોગ કરીશું? સાદો ભૂતકાળ, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે કોઈ બી ક્રિયા નિયમિત રીતે થતી હશે કાં તો આદત હશે, તો એ વારંવાર થતી હશે, અવારનવાર થતી હશે, રેગ્યુલરલી થતી હશે, તો એના માટેના અમુક કીવર્ડ છે. ઓલવેઝ એટલે કે હંમેશા, ઓફન વારંવાર, ફ્રિકવન્ટલી અવારનવાર, રેગ્યુલરલી નિયમિત રીતે, અને નેવર. કોઈને એવું કહે છે કે મારી તો આદત હતી જ નહીં ક્યારે બી ભૂતકાળમાં, તો એ કહેશે નેવર. ઠીક છે. તો આ બધા જ જે કીવર્ડ છે ને એ ક્રિયા કેટલી વખત થાય છે એવું દર્શાવે છે. તો આ બધા જ કીવર્ડ્સને કહેવાય દોસ્તો, એ ક્રિયા કેટલી વખત થાય એ બતાવે, એટલા માટે એને ક્રિયાની વિશેષતા બતાવે, અને ક્રિયાની વિશેષતા બતાવનારા આ બધાને કહેવાય એડવર્બ. શું કહેવાય? એડવર્બ. ક્રિયાની વિશેષતા બતાવનારા શબ્દોને શું કહેવાય છે? એડવર્બ. ને કેવી વિશેષતા બતાવે છે? તો ક્રિયા કેટલી વખત થઈ હશે તો એને કહેવાય એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. શું કહેવાય? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, કે ક્રિયા કેટલી વખત થાય છે એ બતાવે છે. તો ઓલવેઝ, ઓફન, ફ્રિકવન્ટલી, રેગ્યુલરલી, નેવર. આ બધા જ જે કીવર્ડ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બી હતા. તો સર હવે અમને એક્ઝામમાં કેમ નહીં ખબર પડે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ગણવું કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે આ બધા કીવર્ડ સાથે ભૂતકાળનો સમય દર્શાવતો શબ્દ વાક્યમાં હશે, હશે ને હશે, ને જેના પરથી આપણને આઈડિયા આવશે કે આપણો કાળ કયો થશે? સાદો ભૂતકાળ. તો યુઝ નંબર 2માં શું શીખ્યા? નિયમિત ક્રિયા અને ભૂતકાળની આદત દર્શાવી હોય તો કયો કાળ આવે? સાદો ભૂતકાળ. તો ક્વેશ્ચન નંબર 8 થી 11, 8 સેન્ટેન્સમાં આપણા માટે કીવર્ડ કોણ છે? ભૂતકાળનો દર્શાવતો શબ્દ બતાવો. તો યસ ડેસ મેની અવર્સ ઇન હિઝ સ્કૂલ ડેઝ. તો અહીંયા શું આવશે? સ્કૂલ ડેઝ. અહીંયા કર્તા તરીકે કોણ છે? યશ છે. નેક્સ્ટ 9th. 9thમાં કયો શબ્દ છે જે ભૂતકાળ બતાવે છે? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો, આઈ ડેસ ક્રિકેટ એવરી ડે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. તો અહીંયા એક વાક્ય લખ્યું છે અને એમાં એક શબ્દનો ઉપયોગ થયો છે. કયો? વોઝ. ને મેં તમને હમણાં જ શીખવાડ્યું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આ બધા શબ્દો બી શું બતાવે? ભૂતકાળ બતાવે. તો ડિયર ઓફિસર્સ, આ જે વોઝ છે એ બી આપણામાં શું બતાવશે? ભૂતકાળ. એટલા માટે વાક્ય કયા કાળમાં આવશે? સાદા ભૂતકાળમાં. મેક શ્યોર તમને યાદ રહેવું જોઈએ. ઠીક છે? ખબર પડે છે? ખબર પડતી હોય તો મેક્સિમમ મને થમ્સઅપ આપો. યામી ઓફન ડેસ પીઝા ઇન કોલેજ લાઈફ. તો યામી જે છે એ કોલેજ લાઈફમાં ઘણી વખત શું ખાતી હતી? વારંવાર પીઝા ખાતી હતી. તો દોસ્તો અહીંયા કીવર્ડ કોણ છે? ઇન કોલેજ લાઈફ. હાર્દિક એન્ડ જીનવ ઓલવેઝ ડેસ મની ઇન ચાઇલ્ડહુડ. તો અહીંયા કયો શબ્દ ભૂતકાળ બતાવે છે? સોરી. તો ઇન ચાઇલ્ડહુડ. ડન. તો સી, દરેકે દરેક સેન્ટેન્સમાં ભૂતકાળ દર્શાવતો શબ્દ હોય ને હોય જ. પછી એમસીક્યુ હું તમને પ્રેક્ટિસ કરીશ ત્યારે હું તમને બીજી બી એક ટેકનિક શીખવાડીશ કે આવું ના થાય તો બીજી બી એક ટેકનિક છે કે જે તમને ભૂતકાળ બતાવે, બટ એ એમસીક્યુના ટાઈમે શીખીશું. તો ત્યાર સુધી તમારે આ વિડીયો જોવો પડશે. તો ધ્યાન આપો. તો બધામાં મેં ભૂતકાળનો સમય દર્શાવતો શબ્દ બતાવી દીધા છે. હા, તો હવે તમારા આન્સર મને ફટોફટ કમેન્ટ સેક્શનમાં લખીને મોકલો. 8 થી લઈને 11 સુધીના બધાના આન્સર તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. કમ ઓન, બી એક્ટિવ ફ્રેન્ડ્સ. ફાસ્ટ. તો 8th નંબરના સેન્ટેન્સનો આન્સર શું થશે? તો તમને એનું V2 આવડવું જોઈએ. સ્ટડી એટલે શું થાય? ભણવું. પ્લે એટલે રમવું. ઈટ એટલે ખાવું. સેવ એટલે સંગ્રહ કરવો. તો સ્ટડીનું V2 થશે સ્ટડીડ. પ્લેનું V2 થશે પ્લેડ. ઈડી લાગે. ઈટનું V2 થશે એટ. ને સેવનું V2 થશે સેવ્ડ. યસ ઓર નો? હા. તો આ બધા થઈ ગયા કયા કાળ? સાદા ભૂતકાળમાં. ડન. અને આ બધા શું બતાવે છે? તો ભૂતકાળની આ નિયમિત ક્રિયા કાં તો ભૂતકાળની આદત. હવે મને કોઈ કહે કે સર અહીંયા ખાલી જગ્યા આપે, ના હું અહીંયાથી આટલો શબ્દ નીકાળી દઉં. તો યસ ડેસ મેની અવર્સ આટલું વાક્ય હોય
તો પછી એ સાદા ભૂતકાળમાં લખી શકાય નહીં. આટલું વાક્ય થશે તો એ બાય ડિફોલ્ટ સાદા વર્તમાન કાળમાં થઈ જશે, બિકોઝ ભૂતકાળનો સમય દર્શાવતો એક પણ શબ્દ નથી. તો આ યાદ રાખજો. હું અહીંયાથી આ ફિલિંગ ધ બ્લેન્ક કરી દઉં અને આપણા આન્સરમાંથી, આપણા વાક્યમાંથી આટલા શબ્દ નીકાળી દઉં. ડન. તો ખાલી આટલું જ સેન્ટેન્સ હોય તો ફ્રેન્ડ્સ એ કયો કાળ થઈ જશે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. કેમ એવું થાય? બિકોઝ મેં ભૂતકાળનો સમય દર્શાવતો શબ્દ શું કર્યો? વાક્યમાંથી નીકાળી દીધો. તો આવું બી પૂછાય કે ભાઈ આ જે આપેલું વાક્ય છે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરો તો તમારે આટલો પાર્ટ શું કરવો પડે? નીકાળી દેવું પડે. નેક્સ્ટ ફિલિંગ ધ બ્લેન્કની પ્રેક્ટિસ કન્ટિન્યુ કરીએ છીએ. તો 12થી લઈને 14 સુધી તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે તમારે મને ભૂતકાળના કીવર્ડ બતાવવાના છે. વન્સ ફ્રિકવન્ટલી ડેસ મી મેની ક્વેશ્ચન્સ ઇન હિઝ સ્કૂલ ડેઝ. તો અહીંયા કીવર્ડ કોણ છે? સ્કૂલ ડેઝ. 13થમાં કીવર્ડ ચાઇલ્ડહુડ. 14થમાં કીવર્ડ સ્કૂલ ડેઝ. તો બધામાં તમને કીવર્ડ મળી ગયા છે. આસ્ક પૂછવું, ગો જવું, કમ આવવું. તો આસ્કનું વીટું દોસ્તો શું થશે? આસ્ક. સર આપણે કેમ સબ્જેક્ટને દેખતા નથી? કારણ કે ફ્રેન્ડ્સ દરેકે દરેક સબ્જેક્ટ માટે ફિક્સ રૂપ જ છે. કયું આવવાનું? વીટું જ આવવાનું. ડન. ગો, ગોનું વીટું વેન્ટ. જીગર ઓલવેઝ કમ, કમનું વીટું થશે ફ્રેન્ડ્સ કેમ. શું થશે? કેમ. કમની ખાસિયત કેવી છે ખબર છે? કમ વી2 કેમ વી3 પાછું થઈ જાય કમ. સેમ વસ્તુ બનવું એટલે કે બીકમ. બીકેમ વી2 બીકેમ વી3 પાછું બીકમ. તમારા માટે ટાસ્ક છે, તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું વેલકમનું વી2 શું થશે. વેલકમમાં બી કમ છે તો વેલકમનું વી2 અને વી3 શું થશે? કમન ફાસ્ટ. વેલકમ એટલે કે આવકારવું, તો એ જે ક્રિયા છે એનું વી2 અને વી3 શું થશે તમારે મને કહેવાનું છે. તો યાદ રાખજો, વેલકમનું વેલકેમ ને વેલકમ એવું થતું નથી. વેલકમમાં બંને ફોર્મમાં ફ્રેન્ડ્સ ઈડી જ લાગે છે. શું લાગે છે? ઈડી જ. તો ઇંગ્લિશ ગ્રામર બહુ સ્પેસિફિક છે, એને સ્પેસિફિક રીતે જ આગળ વધો તો ઇઝી લાગશે. ઠીક છે. તો યાદ રાખજો, આ 3 શબ્દો બહુ સારા છે, કામમાં આવશે તમને લાઈફમાં. ડન. હવે આપણે નેક્સ્ટ યુઝ શીખવાનો છે, અને નેક્સ્ટ યુઝ એ છે કે ભૂતકાળની જે માનસિક ક્રિયાઓ છે, માનસિક પ્રવૃત્તિ કે જેમાં મનથી કરી શકાય ક્રિયા, એમાં કોઈ ફિઝિકલ કામ ના કરવાનું હોય, મેન્ટલ એક્ટિવિટી હોય, તો ભૂતકાળની માનસિક પ્રવૃત્તિ બતાવવા માટે બી આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. ડન. મેં તમને આ વસ્તુ બી શીખવાડેલી જ છે કે માનસિક એક્ટિવિટી દર્શાવવા માટે હંમેશા સિમ્પલ ટેન્સ આવે. હવે એ માનસિક એક્ટિવિટી પ્રેઝન્ટની હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ માનસિક એક્ટિવિટી એટલે કે મેન્ટલ એક્ટિવિટી પાસ્ટની હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. આવું લાઈફ ટાઈમ માટે યાદ રાખો. વન્સ અગેન, માનસિક પ્રવૃત્તિ અંગ્રેજી મેન્ટલ એક્ટિવિટી. મેન્ટલ એક્ટિવિટી શો કરવા માટે ઇંગ્લિશની ગ્રામર, ઇંગ્લિશ લેંગ્વેજમાં એક જ ટેન્સ છે, એ છે સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળ. પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરવો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો એ ડિપેન્ડ કરે છે કે તમે મેન્ટલ એક્ટિવિટી કયા સમયની બતાવવા માગો છો. જો મેન્ટલ એક્ટિવિટી તમે પ્રેઝન્ટ ટાઈમની બતાવવા માગો છો તો ઉપરથી ઉઠાવો સિમ્પલ ને અહીંયાથી ઉઠાવો પ્રેઝન્ટ, તો બંનેને ભેગું કરો, કયો ટેન્સ બને? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ને એ જ મેન્ટલ એક્ટિવિટી પાસ્ટની હોય તો ઉપરથી ઉઠાવો સિમ્પલ, નીચેથી ઉઠાવો પાસ્ટ, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. યસ ઓર નો? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખજો, મેન્ટલ એક્ટિવિટી માટે 2 ટેન્સ આવે છે, સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ પાસ્ટ. અહીંયા આપણે મેન્ટલ એક્ટિવિટી બતાવવાની તો છે, પણ ક્યારે નહીં? પ્રેઝન્ટની કે પાસ્ટની? તો પાસ્ટની. એટલા માટે ફ્રેન્ડ્સ આપણે કયો ટેન્સ વાપરીશું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવેની ગેમ સારી છે. 15થી લઈને 16th and 17thમાં તમારે મને ભૂતકાળનો સમય દર્શાવતો શબ્દ બતાવવાનો છે, અને મેં તમને કહ્યું છે કે ખાલી કીવર્ડ જ ભૂતકાળ બતાવે એવું જરૂરી નથી. આ શબ્દો બી ભૂતકાળ બતાવી શકે છે. કયા શબ્દો? વી2, ડીડ, હેડ, વોઝ વેર. તો થોડું ધ્યાનથી દેખજો તો તમને આવડશે. નેક્સ્ટ, આઈ ડેશ ધેટ ધ સન મૂવડ ફ્રોમ ઈસ્ટ ટુ વેસ્ટ. એક શબ્દ છે જે સરસ મજાનું ભૂતકાળ બતાવે છે, એને શોધો. સર આમાં તો યસ્ટરડે એ બધું તો છે નહીં, તો યસ્ટરડે નહીં હોય તો કંઈક હશે બીજું. જુઓ, આઈ રહ્યું મૂવડ, આ છે વી2 ફોર્મ. માયા ડેશ કાર્ટૂન્સ ઇન ચાઇલ્ડહુડ, ભૂતકાળ બતાવો, તો ઇન ચાઇલ્ડહુડ. ધીરજ ડેશ સોશિયલ સાયન્સ સબ્જેક્ટ ઇન સ્કૂલ લાઈફ, તો અહીંયા છે સ્કૂલ લાઈફ. તો આ બધા ભૂતકાળ બતાવે છે.
તો ભૂતકાળ બતાવતા હોય તો આપણો આન્સર શેમાં આવશે? ભૂતકાળમાં, એટલે કે સાદા ભૂતકાળમાં. હવે બિલીવ એટલે કે વિશ્વાસ કરવો, ઠીક છે, કાં તો માનવું. તો એ જે બિલીવ કરવાની ક્રિયા છે એ મેન્ટલ છે કે ફિઝિકલ? તો ઓબ્વિયસવાળી વાત છે મેન્ટલ. તો મેન્ટલ એક્ટિવિટી શેમાં આવશે? સાદા ભૂતકાળમાં. તો અહીંયા બિલીવનું V2 દોસ્તો તમને આવડતું હશે. શું થાય? બિલીવડ. ડન. લવ, પ્રેમ કરવો કાં તો પ્રેમ હોવો, તો લવનું V2 તો તમને આવડે જ, એમાં કોઈ ડાઉટ નથી. તો લવનું V2 થશે લવ્ડ, ઠીક છે. હેટ, નફરત કરવી, હેટનું V2 થશે હેટેડ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સને શીખી શકો છો. આઈ બિલીવડ ધેટ ધ સન મૂવડ ફ્રોમ ઈસ્ટ ટુ વેસ્ટ. હું એવું માનતો હતો, મને એવો વિશ્વાસ હતો કે સૂર્ય જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ મૂવ કરે છે, એટલે કે ખસે છે, જાય છે. માયા લવડ કાર્ટૂન્સ ઇન ચાઇલ્ડહુડ. માયાને બાળપણમાં કાર્ટૂન્સથી પ્રેમ હતો. ધીરજ હેટેડ સોશિયલ સાયન્સ સબ્જેક્ટ ઇન સ્કૂલ લાઈફ. ધીરજને સ્કૂલના જીવન દરમિયાન સમાજ વિદ્યા નામનો જે વિષય છે એનાથી નફરત હતી, ઠીક છે. તો આ બધું જ જે છે એ બધી જ એક્ટિવિટી કેવી છે? બિલીવ, લવ, હેટ, આ બધી મેન્ટલ એક્ટિવિટી છે. ક્લિયર? જે તમને આવડવી જોઈએ. ને મેન્ટલ એક્ટિવિટી ભૂતકાળની હોય તો કયો ટેન્સ આવે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સરસ મજાની નોટ બનાવજો. આ બધા ટેન્સ આપણે બહુ ડિટેલમાં શીખી રહ્યા છીએ, એક બી વસ્તુ સ્કીપ થવી જોઈએ નહીં. ચલો આમાં થોડી વધુ પ્રેક્ટિસ. 18 and 19 પ્રેક્ટિસ પૂરેપૂરી કરવાની, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં. ગમે ત્યાંથી એક્ઝામિનર પૂછે આપણને આવડવું જોઈએ. સો પ્રતિક ડેશ સુપર મારિયો ગેમ વેન હી વોઝ ઇન 6th સ્ટાન્ડર્ડ. કમ ઓન ફાસ્ટ. ટેલ મી પાસ્ટ. ભૂતકાળ બતાવો. કમ ઓન ફાસ્ટ. ભૂતકાળ બતાવો મને ફટોફટ. વેન હી વોઝ ઇન 6th સ્ટાન્ડર્ડ. તો આ થઈ ગયો ભૂતકાળ. વેન એવર સચિન ગોટ આઉટ ઇન મેચ ઇન્ડિયન પીપલ ડેશ હોપલેસ. તો અહીંયા બી એક શબ્દ છે જે ભૂતકાળ બતાવે છે, ઠીક છે. વેન એવરનો અર્થ થાય દોસ્તો જ્યારે પણ. ગોટ એટલે કે થઈ ગયું V2. ડન. તો આ બી ભૂતકાળ છે અને આ બી ભૂતકાળ છે, તો બંનેમાં ભૂતકાળ છે. તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખીશું. અને લાઈક પસંદ હોવું, બીકમ બની જવું, તો એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ લખવું હોય તો આપણે કયું ફોર્મ લખીશું? V2 ફોર્મ. કયું? V2. તો લાઈકનું V2 થશે ફ્રેન્ડ્સ લાઇક્ડ. ને બીકમનું V2 મેં તમને હમણાં જ શીખવાડ્યું, થશે બીકેમ. ક્લિયર? તો આઈ હોપ તમને ખ્યાલ આવી રહ્યો હશે. તો આજે ફ્રેન્ડ્સ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મેં તમને કેટલી વસ્તુ શીખવાડી એ આપણે ફટોફટ રેપિડ રિવિઝનથી જોઈ લઈએ, ઠીક છે. તો મેં તમને સૌથી પહેલાં શીખવાડ્યા સિમ્પલ પાસ્ટ ટેન્સની 4 પ્રકારની વાક્ય રચના, 5 પ્રકારની વાક્ય રચના. એ 5 પ્રકારની વાક્ય રચના કઈ હતી? તો પહેલાં હકાર, તો સબ્જેક્ટ પ્લસ V2. નકાર માટે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1. પ્રશ્નાર્થ માટે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. નકાર પ્રશ્નાર્થ માટે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1. અને આને શોર્ટ કરવું હોય તો ડીન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. મેં તમને આની પ્રેક્ટિસ ફૂલ કરાવી દીધી. હવે તમારી રિસ્પોન્સિબિલિટી છે એ વાક્યને નકાર બી બનાવતા શીખો, પ્રશ્નાર્થ બી બનાવતા શીખો અને આ શોર્ટ ફોર્મવાળી વાક્ય રચનામાં બી કન્વર્ટ કરતા શીખો. ડન. એના પછી મેં તમને શીખવાડ્યા ફ્રેન્ડ્સ કીવર્ડ્સ. કીવર્ડ્સ તમને બધા યાદ હોવા જોઈએ. એના પછી મેં તમને એ બી સમજાવ્યું કે આ બધા શબ્દો બી ઇંગ્લિશની લાઈફમાં કયો કાળ બતાવે છે? ભૂતકાળ. કયો કાળ? ભૂતકાળ. V2, ડીડ, હેડ, વોઝ વેર, આ બી ભૂતકાળ જ બતાવે, ઠીક છે. તો ધ્યાન આપજો. એના પછી આપણે શીખ્યા ફ્રેન્ડ્સ એના યુઝિસ. યુઝિસમાં ફર્સ્ટ યુઝ શીખ્યા કે ક્રિયા બી પૂર્ણ હોવી જોઈએ અને સમય બી પૂર્ણ હોવો જોઈએ. તો ક્રિયા અને સમય બંને પૂર્ણ હશે તો ફ્રેન્ડ્સ કયો કાળ આવશે? સાદો ભૂતકાળ. બીજા યુઝમાં શીખ્યા કે ભૂતકાળની નિયમિત ક્રિયા કાં તો ભૂતકાળની આદતો, નિયમિત ક્રિયા કાં તો ભૂતકાળની આદતો દર્શાવવા માટે કયો કાળ આવશે? સાદો ભૂતકાળ. થર્ડ યુઝમાં શીખ્યા કે ભૂતકાળની મેન્ટલ એક્ટિવિટી એટલે કે માનસિક પ્રવૃત્તિ દર્શાવવા માટે હંમેશા કયો કાળ આવે? સાદો ભૂતકાળ. ડન. તો હવે આપણે ફોર્થ યુઝ ઉપર જઈએ તો આપણને ખ્યાલ આવશે કે ફોર્થ યુઝમાં આપણે શું કરવાનું છે. તો યુઝ નંબર 4 સી. કોઈની પાસે કંઈક છે એ બતાવવાનું કામ હંમેશા ગ્રામરમાં હેવના રૂપનું રહેલું છે. તો એવી જ રીતે મારે એવું બતાવવું છે કે કોઈની પાસે કંઈક હતું તો એ બી કામ હેવનું રૂપ જ કરશે. પણ હતું બોલું છું તો વર્તમાન કાળ થશે કે ભૂતકાળ?
તો ઓબ્વિયસવાળી વાત છે, કોમન સેન્સથી યુઝ કરીએ તો બી આપણને ખ્યાલ આવે કે અત્યારે કયા કાળની વાત કરીશ, ભૂતકાળની. તો ફ્રેન્ડ્સ, ભૂતકાળમાં કોઈની પાસે કંઈક હતું એવું બતાવવું હોય તો કોઈની પાસે કંઈક હતું એ બતાવવા માટે તો હું હેવનું રૂપ વાપરીશ. પણ હું કયા કાળની વાત કરું છું? ભૂતકાળની. તો તમે હેવનું જે રૂપ લખશો એ ક્યાંનું હોવું જોઈએ? ભૂતકાળનું. ને હેવનું ભૂતકાળનું રૂપ ફ્રેન્ડ્સ મેં તમને 5th નંબરના ચેપ્ટરમાં શીખવાડેલું છે. તો હેવનું ભૂતકાળનું રૂપ થશે દોસ્તો હેડ. શું થશે? હેડ. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે જ્યારે ભૂતકાળમાં કોઈની પાસે કંઈક હતું તે દર્શાવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીશું? સાદા ભૂતકાળનો, જેની વાક્યરચનામાં શું આવશે? સબ્જેક્ટ પ્લસ હેવનું ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. તો અહીંયા આવી ગયું સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ ઓબ્જેક્ટ. તો ફરીથી થોડું ધ્યાનથી દેખો તો સબ્જેક્ટ પછી હંમેશા શું આવ્યું? હેડ જ. તો દરેકે દરેક સબ્જેક્ટ માટે હેડ જ આવશે, તો સબ્જેક્ટને ધ્યાનથી જોવાની જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, 20થી લઈને 23 સુધી તમારે મને બતાવવાનું છે ભૂતકાળ દર્શાવતો શબ્દ. તો ફર્સ્ટમાં છે ઇન લાસ્ટ વર્લ્ડ કપ. આઈ ડેસ અ કાર લાસ્ટ યર. અહીંયા આવશે લાસ્ટ યર. ઇન્ડિયા, અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક છે. ઇન્ડિયા ડેસ વેરી મચ ગોલ્ડ બિફોર 1947. ઝરીન ડેસ લોટ્સ ઓફ વર્ક ઇન 2011. તો ધ્યાન આપો, આ બધામાં મારે ભૂતકાળમાં કોઈની પાસે કંઈક હતું એવું બતાવવું છે. જેમ કે મારે એવું કેવું છે કે ભારતીય ક્રિકેટ ટીમ પાસે લાસ્ટ વર્લ્ડ કપમાં ઘણા સારા ખેલાડીઓ હતા. તો કોઈની પાસે કંઈક હોય એ બતાવવા માટે ભૂતકાળમાં હંમેશા કોણ આવે? હેડ. અને દરેકે દરેક સબ્જેક્ટ માટે એકલું હેડ જ આવતું હોવાના લીધે સબ્જેક્ટને ધ્યાનથી જોવું જરૂરી નથી. આઈ માટે બી શું આવશે? હેડ. ઇન્ડિયા માટે બી હેડ. ઝરીન માટે બી હેડ. આઈ હેડ એ કાર લાસ્ટ યર. મારી પાસે ગયા વર્ષે એક કાર હતી. ઇન્ડિયા હેડ વેરી મચ ગોલ્ડ બિફોર 1947. ભારત પાસે 1947ની પહેલાં ઘણું બધું સોનું હતું. ઝરીન હેડ લોટ્સ ઓફ વર્ક ઇન 2011. ઝરીનને પાસે 2011માં ઘણું બધું કામ હતું. ડન. તો આ આપણે વાક્ય રચનામાં ધ્યાનથી દેખો, ક્યાંય બી ક્રિયા દર્શાવતો શબ્દ છે? ના. તો જ્યારે ક્રિયા દર્શાવતો શબ્દ ના હોય અને હેવનું રૂપ વાપરો, અને હેવનું કયું રૂપ વાપરો? ભૂતકાળનું રૂપ, એટલે કે હેડ. તો એ એક જ કાળ બતાવે ને એ બતાવે દોસ્તો સાદો ભૂતકાળ. કયો કાળ? સાદો ભૂતકાળ. અને એનું એક જ કામ છે કોઈની પાસે કંઈક હતું તે દર્શાવવાનું. એ બીજું કંઈ જ બતાવતું નથી. ડન ઓફિસર્સ. હવે આને મારે નકાર બનાવવું હોય, શું બનાવવું હોય? નકાર. તો નકાર બનાવવા માટે આપણે શીખીશું એની વાક્યરચના. તો નકાર બનાવવા માટે તમને ખ્યાલ જ છે, સપોર્ટિંગ વર્બ પછી શું મૂકી દેવાનું? નોટ. તો સબ્જેક્ટ સપોર્ટિંગ વર્બ તરીકે કોણ આવ્યું? ડીડ. ડીડ પછી શું આવ્યું? નોટ. ડીડ પછી દોસ્તો હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ. એટલા માટે હેડનું શું આવશે? મૂળ રૂપ. તો આપણી વાક્યરચના સરસ મજાની તૈયાર થશે. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ. હવે ડીડના દર્શન થયા તો હેડનું મૂળ રૂપ શું થાય? તો હેવ પ્લસ ઓબ્જેક્ટ. તો વાક્યરચના યાદ રાખો, સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ હેવ. તો ફટોફટ એને આપણે ફિલ કરીએ તો આપણને આઈડિયા આવશે કે આપણને આવડે છે કે નહીં. તો 25થી 26માં ભૂતકાળ બતાવો. લાસ્ટ યર વેરી મચ ગોલ્ડ. આ ગોલ્ડ અહીંયા છે. બિફોર 1947 એન્ડ સેમ ઇન 2011. તો એનું નકાર બનાવવું છે તો સબ્જેક્ટ પછી કમ્પલસરી શું આવવાનું? ડીડ, પછી નોટ, પછી હેવ. કેમ હેવ આવે છે? બિકોઝ ડીડ પછી હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. ને હેડનું મૂળ રૂપ શું થાય? હેવ. ઇન્ડિયા did not have. ઝરીન did not have. તો બધામાં આન્સર શું આવશે? did not have. ડન. તો આ શીખ્યા આપણે નકાર વાક્ય રચના. હવે આપણે શીખવી છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડને ઉઠાઈને ક્યાં લાવીશું? સબ્જેક્ટની આગળ. તો વાક્ય રચના શું બનશે? ડીડ પ્લસ સબ્જેક્ટ. હવે ડીડ આવે તો હેડનું હંમેશા કેવું રૂપ આવશે? મૂળ રૂપ. મૂળ રૂપ શું થાય? હેવ પ્લસ ઓબ્જેક્ટ. તો ફોકસ કરજો ફ્રેન્ડ્સ. આપણી જે વાક્યરચના બનશે એ બનીશું ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટની લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. દરેકે દરેક સબ્જેક્ટ માટે ફ્રેન્ડ્સ હંમેશા ડીડ જ આવવાનું છે. અને ડીડ પછી અહીંયા હેવ જ આવશે તો સબ્જેક્ટને ધ્યાનથી જોવાની જરૂર પડશે નહીં. ડન. સો ડીડ આઈ હેવ અ કાર. નેક્સ્ટ, ડીડ વી હેવ ઇનફ ટાઈમ. Did she have long hair? Did India have very much gold? Done. હવે ધ્યાનથી દેખો, એક્ઝામમાં જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે સ્ટુડન્ટથી થતી ભૂલ
સ્ટુડન્ટ અહીંયા ડીડ તો લખી દે છે, પણ અહીંયા સી લખીને પછી એવું વિચારશે કે સી માટે તો હેવ કદી લાઈફમાં ના આવે, સી માટે હેઝ જ આવે, પણ એવું છે નહીં. ડીડ આવ્યું એટલે કોઈ બી કરતા હોય પાછળ મૂળ રૂપ જ આવે ને આવે. આટલું યાદ રાખવું જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આ હતો સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેમાં આપણે 2 પાર્ટ શીખ્યા. ત્રીજો પાર્ટ આપણે નેક્સ્ટ સેશનમાં શીખીશું, ને મેક શ્યોર નેક્સ્ટ સેશનમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે MCQની. તો બધાને દોસ્તો આવવાનું છે ને વિડીયોને જોવાનો છે. તો આ સેશન તમને કેવું લાગ્યું એ મેક્સિમમ મને કમેન્ટ સેક્શનમાં જણાવો, અને આ સેશનને મેક્સિમમ શેર કરો. મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર. થેન્ક યુ વેરી મચ.